ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. આ ચેપ્ટરમાં ટેક્સ્ટબુકના બધા દાખલા પૂરા થઈ ગયા છે. લાસ્ટ લેક્ચરમાં પ્રકિર્ણના ઉદાહરણ અને સ્વાધ્યાય આપણે જોયા હતા. પ્રકિર્ણના સ્વાધ્યાયમાં 2-4 દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવ્યા હતા. એ કરી નાખજો, બાકી હોય તો વહેલી તકે કરી નાખજો, બરાબર. એના પછી થોડાક ટૂંકા પ્રશ્ન હેતુલક્ષી કે જે બોર્ડમાં પૂછાયેલા તેવા PYQ એ પણ આપણે ઘણા બધા જોયા હતા. તે બધી વસ્તુ તમને બહુ કામ લાગશે. એ બધી વસ્તુની શું કરવાની છે? ઘરે બેસીને પ્રેક્ટિસ કરવાની છે. હવે આજથી આપણે આ ચેપ્ટરમાં જેઈના ક્વેશ્ચન ચાલુ કરીશું, તો ધ્યાન આપજો. શરૂઆત કરીએ છીએ. ચાલો, તો સૌથી પહેલાં આ ચેપ્ટરનું નામ ઇંગ્લિશમાં શું કહેવાય? ડિટર્મિનન્ટ. હવે આ ટોપિકની અંદર તમને વિસ્તરણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, અને આ વિસ્તરણ વસ્તુ તમને ઓલરેડી આવડે છે. જો કોઈ નવી થિયરી હશે તો એ ડિટેલમાં સમજીશું. ચલો, એના પછી માઇનોર ઓફ એન એલિમેન્ટ. માઇનોર એટલે ઉપનિશ્ચાયક, અને ઉપનિશ્ચાયક વિશે પણ તમને ખબર છે. એના પછી કોફેક્ટર ઓફ એન એલિમેન્ટ. કોફેક્ટર એટલે સહ અવયવ. હવે એક વસ્તુ તમે અહીંયા નવી જોઈ શકો છો. કોફેક્ટર એટલે કે સહ અવયવનો સિમ્બોલ આપણી એનસીઆરટીમાં સિમ્બોલ હતો કેપિટલ AIJ, પરંતુ અહીંયા બીજો એક સિમ્બોલ તમને દેખાય છે કેપિટલ CIJ. એટલે કે સહ અવયવના બે સિમ્બોલ છે. કેપિટલ A પણ ચાલે, કેપિટલ C પણ ચાલે, પરંતુ ઉપનિશ્ચાયકનો સિમ્બોલ તો કેપિટલ M જ આવશે. એટલે કે તમે જેઈની એક્ઝામમાં જો તમને કેપિટલ C દેખાય તો ગૂંચવાઈ નહીં જતા. આ સૂત્ર યાદ છે ને? કેપિટલ CIJ બરાબર -1/i+j ઇન્ટુ MIJ. ચલો, એના પછી છોડો આને. ચલો, આ વસ્તુ બી તમારે એનસીઆરટીની જ છે. કે તમે કોઈ પણ એક રો લીધી કે કોઈ પણ એક કોલમ લીધી નિશ્ચાયકની. માની લો કે કોઈ રો લીધી. હવે તે રોના એટલે કે તે હારના દરેક ઘટકોને તેના જ સહ અવયવ વડે ગુણીને સરવાળો કરીએ તો જવાબમાં શું મળે? નિશ્ચાયકનું મૂલ્ય. અને તમે જે રો લીધી તે રો સિવાય કોઈ બીજી રોના સહ અવયવ સાથે ઘટકોને ગુણીને જો સરવાળો કરીએ તો જવાબમાં 0 આવે. શું આવે જવાબ? 0. ચાલો, એના પછી હવે સવાલ આવી ગયો છે. ચાલો, બરાબર ધ્યાન આપજો. તો જોઈ લેવું. રકમમાં તમને કંઈક આવી એક વસ્તુ આપી છે. અહીંયા એક એક્સપ્રેશન આપેલું છે, તેના બરાબર આ એક નિશ્ચાયક છે. ધીસ ઇઝ બી એન આઈડેન્ટિટી ઇન લેમ્બડા. આ આઈડેન્ટિટી છે. આઈડેન્ટિટી એટલે નિત્યસમ. આઈડેન્ટિટી એટલે નિત્યસમ. અને આઈડેન્ટિટી ઇન લેમ્બડા એટલે કે આ આઈડેન્ટિટી, આ નિત્યસમનો ચલ લેમ્બડા છે. PQRSNT આર કોન્સ્ટન્ટ એટલે અચર છે. ધેન ધ વેલ્યુ ઓફ T ઇઝ. T ની કિંમત શોધવાની છે. ચાલો, કેવી રીતે T ની કિંમત શોધીએ? આ વસ્તુની મદદથી T ની કિંમત કેવી રીતના શોધાશે? કોને? લેમ્બડા બરાબર 0. સાચી વાત છે. લેટ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં પણ લેમ્બડા દેખાય છે ત્યાં 0 મૂકી દો. કેમ લેમ્બડા બરાબર 0 કેમ મૂકીએ? કેમ કે આઈડેન્ટિટીનો મતલબ કે લેમ્બડાની કિંમત તમે કોઈ પણ મૂકી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને એવું કહેવામાં આવે કે ભાઈ a+b આખાનો વર્ગ, તો એનું સૂત્ર છે a² + 2ab + b². તો આ સૂત્રમાં તમે a બરાબર જે લેવું હોય તે લઈ લો, b બરાબર જે લેવું હોય તે. માની લો a બરાબર 2 લીધા, b બરાબર 3, તો ડાબા ને જબા હરખું જ આવે. કોઈ બી કિંમત લેવો, a અને b ની જુદી જુદી મન ફાવે એટલી ગમે તેટલી કિંમત લેવો, ડાબા જબા હરખું જ આવે. કેમ? કેમ કે આ નિત્યસમ છે, સૂત્ર છે. એવી રીતના આ લેમ્બડા માટેનું સૂત્ર હોવાથી લેમ્બડા બરાબર 0 લેવું કંઈ ખોટું નથી. તો ચાલો, LHSમાં લેમ્બડા બરાબર 0 મૂકશું તો આ જેટલા બી સ્ટાર્ટિંગના લેમ્બડાવાળા પદ છે તે બધા ગયા, અને કોણ રહી ગયું? ખાલી T. હવે આ નિશ્ચાયકમાં બી જ્યાં લેમ્બડા છે ત્યાં 0 મૂક, આ 0 થઈ ગયું. પછી અહીંયા -1, 0 + 3, 0 + 1, 0, -4, -3, 4, 0. અને આ તો હવે જોઈને જ ખબર પડી જાય. આ કયો નિશ્ચાયક છે? કયો શ્રેણિક? વિસંમિત. કેમ કે વિકર્ણમાં 3 0 અને ઉપર નીચે જુઓ વિરોધી ઘટક છે ને વિરોધી. અને વિસંમિતના નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે, એવું ગઈકાલે તમને મેં ભણાવેલું. યાદ આવે છે આ વસ્તુ પુષ્પા તને? ચાલો, તો એકદમ આરામથી આનો જવાબ 0 આવી ગયો. ચાલો, જેઈ નો સવાલ 2023, બરાબર ધ્યાનથી. તો આ એક નિશ્ચાયક છે અને તેના બરાબર કંઈક આવું આપેલું છે.
લેમ્બડા કોમા લેમ્બડા બાય 3 આર ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન. એટલે કે આ લેમ્બડા ને લેમ્બડા બાય 3 આ ચારમાંથી કયા સમીકરણનો ઉકેલ છે? ખ્યાલ આવે છે રકમમાં? તો સૌથી પહેલા આમાં પણ તમારે આને આઈડેન્ટિટી સમજવાનું છે. શું સમજવાનું છે? આઈડેન્ટિટી. એટલે કે તમે આમાં બી એક્સની જે મન ફાવે તે કિંમત મૂકી શકો છો. ખ્યાલ આવશે? હવે એક્સની તમારે ઇઝીમાં ઇઝી કિંમત મૂકવાની, એક એવી કિંમત મૂકવાની કે જે તમને આ સમીકરણને એકદમ સામાન્ય બનાવી આપે, આનું સાદું રૂપ. અને એ કિંમત તમે સમજી ગયા ને? કઈ લેવાની? એક્સ બરાબર 0 લેવાની. એક્સ બરાબર 0 લેવાથી આ નિશ્ચાયક એકદમ એટલે એકદમ સિમ્પલ થઈ જાય. અને પછી સાદું રૂપ આપવાથી આપણને લેમ્બડા મળશે. એના પછી વાતને સમજજો. લેમ્બડા ને લેમ્બડા બાય 3 આ ચારમાંથી કયા સમીકરણના ઉકેલ છે તે આપણે શોધવાનું છે. ચલો સૌથી પહેલા તમને જે સમીકરણ આપેલું છે તેમાં એક્સની જગ્યાએ 0 મૂકીએ છીએ. લેટ એક્સ ઇક્વલ ટુ 0. જ્યાં પણ એક્સ દેખાય છે ત્યાં 0 મૂકવા માંડ. પુષ્પા 0 વત્તા 1 1, આ બે જગ્યાએ 0. એના પછી આ 0 0 પ્લસ લેમ્બડા લેમ્બડા, અહીંયા 0 મૂકી દઉં. આ 0 0, નામાં 0 પ્લસ લેમ્બડા સ્ક્વેર એટલે કે લેમ્બડા સ્ક્વેર. ચલો અહીંયા 0 મૂકીએ તો આ ગયું 9/8 ઇન્ટુ 81. સાદું રૂપ આપો જમણી સાઈડ. 8 નો આ ભાગ તો ચાલવાનો જ નહીં, ચાલો છોડો તો એને. ડાબી સાઈડનું સાદું રૂપ આપો. પહેલી હારને સાપેક્ષે વિસ્તરણ કરીએ તો આ 1 ઇન્ટુ લેમ્બડા ક્યુબ માઇનસ 0, ને આ બે 0 પણ અહીંયા લખવાની કોઈ જરૂર નથી. એના બરાબર ચાલો આ ગુણાકાર કરી દે તો 9 8 72 ને 9 1 9, 729/8. તો લેમ્બડા ક્યુબ બરાબર 729/8. તો આ જમણી સાઈડ કોનો ક્યુબ છે? લેમ્બડા ક્યુબ બરાબર આ કોનો ક્યુબ? 729 એટલે 9 નો ને 8 એટલે 2 નો. એટલે લેમ્બડાની કિંમત આવી ગઈ 9/2. હવે લેમ્બડા આવી ગયો. હવે શું કરીએ? હવે સવાલને હજી બી તમે હરખી રીતે સમજજો કે ભાઈ આ ચારમાંથી કયા સમીકરણના ઉકેલ લેમ્બડા કોમા લેમ્બડા બાય 3 છે. તો હવે સૌથી પહેલા લેમ્બડા તો આવી ગયો. લેમ્બડા આવી ગયો 9/2. તો આ લેમ્બડા બાય 3 કેટલો થશે? 9/2 ને 3 વડે ભાગીએ 3×9 એટલે 3/2. એટલે કે આ ચારમાંથી કયા સમીકરણના બીજ 9/2 ને 3/2 છે? સમજ પડી રકમમાં? હવે જુઓ, તમે આને બે રીતે સોલ્વ કરી શકો છો. એક તો ઓપ્શન વેરિફિકેશન મેથડ કે ચારે ચાર ઓપ્શનને ઉકેલી નાખો. ચારે ચાર ઓપ્શનમાં જે સમીકરણ છે તેના બીજ શોધી નાખો. જેના બીજમાં આ બે વસ્તુ આવે તે સાચો. ને બીજું, બીજ પરથી પણ સમીકરણ બને જે તમે ઓલરેડી 10મામાં ભણેલા કે તમારી પાસે જો સમીકરણના બીજ આલ્ફા ને બીટા હોય તો દ્વિઘાત સમીકરણ મેળવવાનું સૂત્ર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા ઇક્વલ ટુ 0. યાદ આવે 10મામાં સૂત્ર? ચાલો કિંમત મૂકી દેવું. કીર્તન આલ્ફા 9/2, ધ્રુવાંશ બીટા 3/2 ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા 9/2 3/2 ને એના બરાબર 0. ચાલો સાદું રૂપ. છેદ સરખા છે. 9 ને 3 12, 12/2 એટલે 6. એટલે અહીંયા માઇનસ 6x. અહીંયા ભાગ ચલાવો. 27/4. અને હવે 4 ને ક્રોસ ગુણી કરો તો 4x નો વર્ગ 6 ચોક 24x વત્તા 27 બરાબર 0. ચાલો કયો ઓપ્શનમાં છે? આ ડી. ઓપ્શન ડી આવી ગયો જવાબ. ખ્યાલ આવશે? જુઓ એકદમ ઇઝી સવાલ હતો આ જેઈ નો. આવા સવાલ પૂછાય તો સોલ્વ થવા જોઈએ. બરાબર. નેક્સ્ટ ચલો, પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકના કેટલાક ગુણધર્મ, લગભગ 8 ગુણધર્મ વિશે અભ્યાસ કરવાનો છે. આ ગુણધર્મ છે ને પહેલા તમારી ટેક્સ્ટબુકમાં આવતા હતા અને છેલ્લા 3 વર્ષથી આ ગુણધર્મ કરી નાખ્યા. સિલેબસને કાપવામાં આવ્યો ને તેમાં બધું કરી નાખ્યું અને આ ચેપ્ટર એકદમ ઇઝી કરી નાખ્યું. બાકી આ ચેપ્ટરના સૌથી આઈએમપી દાખલા આ ગુણધર્મના દાખલા કહેવામાં આવતા. ચાલો તો પ્રોપર્ટી 1, પહેલી પ્રોપર્ટીમાં કંઈ છે નહીં. ઇફ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ અ રો ઓર કોલમ આર 0 then the value of the determinant is 0. એટલે કે નિશ્ચાયકમાં કોઈ આખી રોમાં 3 0 દેખાય, 4 મતલબમાં બધા જ 0 દેખાય તો એનો મતલબ એ નિશ્ચાયકનો જવાબ જ 0 થઈ ગયો. કોઈ આખી કોલમમાં, કેમ કે હવે 0 થવાનો જ ને. મેં હવે એક 3/3 નિશ્ચાયક લખું છું, 3 કક્ષાવાળો. અહીંયા 1 2 5
-2 9 -7 ને અહીંયા 3 0 લખી દેમ તો આનું વિસ્તરણ 0 જ થવાનું, કે તમે આ ત્રીજી હારને સાપેક્ષે વિસ્તરણ કરો એટલે ત્યાં 3 0 આવી ગયા. ખ્યાલ આવ્યો ને? એના પછી બીજો ગુણધર્મ, if all the rows and columns of a determinant are interchanged, the value of determinant remains unchanged. એટલે કે તમે રો ને કોલમમાં રૂપાંતર કરો અથવા એનું ઊંધું કોલમનું રોમાં રૂપાંતર કરો, હાર સ્તંભની અદલ બદલ કરો તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થતો. જવાબ એનો એ જ આવે. એટલે કે પરિવર્ત કરો. શ્રેણિકમાં જેવી રીતના પરિવર્ત કરીએ એવી રીતના નિશ્ચાયકમાં બી શું કરો કેતન? પરિવર્ત કરો. પરિવર્ત કરવાથી મૂલ્ય નહીં બદલાય. કેમ નહીં બદલાય? કેમ કે પરિવર્ત કરવાથી નિશ્ચાયક આરો હોય તે ઊભો થઈ જશે તો વિસ્તરણ તો 6 રીતે થાય ને, એટલે કે વિસ્તરણની પ્રોસેસ તો એકની એક જ આવશે. ચાલો એના પછી પ્રોપર્ટી 3, if any two rows or any two columns of a determinant are interchanged, the value of determinant changes the sign only. એટલે આ ગુણધર્મ એવું કહેવા માંગે છે કે આખા નિશ્ચાયકમાં કોઈ પણ બે રોની અદલ બદલ કરો, પહેલી રોને બીજીમાં લઈ જાઓ ને બીજીને પહેલીમાં. આવું કરવાથી નિશ્ચાયકનો પહેલા જે જવાબ આવતો હતો તે જવાબ માની લો કે 15 હોય તો હવે જવાબ -15 થશે, ચિહ્ન બદલાશે. બરાબર છે? પહેલા જવાબ જો -20 આવતો હોય તો હવે જવાબ +20 થશે. શું કરવાથી? કોઈ પણ બે રોની અદલ બદલ અથવા કોઈ પણ બે કોલમની અદલ બદલ. કોઈ એક્ઝામ્પલ આપું કે આગળ વધું? ચાલશે? મગજમાં બેસી જશે. એના પછી if any two pair of rows or any two pair of columns of a determinant are interchanged, the value of determinant remains same. એટલે કે તમે કોઈ પણ બે રોની અદલ બદલ કરીને એની જગ્યાએ કોઈ પણ બે જોડની અદલ બદલ કરો. એટલે કે આ લોકો એવું કહેવા માંગે છે કે નિશ્ચાયકમાં હવે તમે પહેલી ને બીજી બદલી કરી, પહેલી ને બીજી રોને ઉપર નીચે કરી, હવે બીજી ને ત્રીજી ને બી ઉપર નીચે કરી નાખો. એટલે કે તમે બે જોડની અદલ બદલ કરી તો જવાબ પાછો એનો એ જ આવે. કેમ? કેમ કે આ બેની અદલ બદલ કરી, તમે આની ને આની અદલ બદલ કરી એટલે જવાબનું ચિહ્ન બદલાયું. પાછું આની ને આની અદલ બદલ કરો એટલે પાછું જવાબનું ચિહ્ન બદલાય, એટલે જવાબ હતો એ જ આવી ગયો. પર હે સમજ? ચાલો એના પછી નેક્સ્ટ પ્રોપર્ટી નંબર 5, if any two rows or any two columns of a determinant are identical, then the value of determinant is always 0. આઇડેન્ટિકલ નો મતલબ સમાન. આઇડેન્ટિકલ એટલે સમાન. એટલે આ લોકો એમ કહેવા માંગે છે કે નિશ્ચાયકમાં કોઈ પણ બે રો સમાન હોય, 2 3 -4, 5 -7 1, 2 3 -4. તો જુઓ તમે જોઈ શકો છો પહેલી રો ને ત્રીજી રો બેઠી સરખી, અનુરૂપ ઘટકો સમાન. તેનો મતલબ વગર વિસ્તરણ કરી આનો જવાબ 0 લખી દેવાનો. વિસ્તરણ કરીને ચેક કરશો તો બી 0 આવવાનો જ છે, પરંતુ આ ગુણધર્મ એવું કહે કે 0 લખી જ દેવાનો. પણ તમે એમ કહેશો કે સર માની લો કે અહીંયા -4 હોય ને અહીંયા +2 હોય તો ચાલે કે નહીં? તો બી આ 2 અહીંયા છે, આ 3 અહીંયા -4, એવું નહીં ચાલે ભાઈ. સમજ્યા ને? કે ભાઈ આ 2 ની સામે 2, 3 ની સામે 3, -4 ની સામે -4. એમ નહીં કરે સર આ -4 ઉપર ને 1 નીચે, એવું થોડું ચાલે. કોઈ પણ બે રો આખી આખી સરખી થવી જોઈએ અથવા કોઈ પણ બે કોલમ આખી આખી અનુરૂપ ઘટકો સાથે સરખી થવી જોઈએ. તો નિશ્ચાયકનો જવાબ કેટલો આવશે? 0. યાદ રહેશે? નેક્સ્ટ ચલો એના પછી આ સવાલને આપણે ઉકેલીશું એકદમ ઇઝી. ચાલો તો નિશ્ચાયકનું સાદુરૂપ આપો તો cos 0 1 એટલે 3 × 3. હવે આ તમને લોગના સૂત્ર આવડે છે? લોગનું એક સૂત્ર છે કે ભાઈ log x⁴n. તો આનું સૂત્ર આ ઘાતનું સાદુરૂપનું સૂત્ર યાદ હોય તો ઘાત આગળ આવી જાય એટલે n log x. બરાબર છે? તો એ જ સૂત્ર તમે આમાં લગાવી શકો છો કે આ ઘાતનો 3 ક્યાં આવી જાય? આગળ આવી જાય. પછી બીજી એક વસ્તુ કે log, માની લો કે અહીંયા log a છે અને આ લોગનો બેઝ પણ a છે તો આનો જવાબ કેટલો? 1. log સરખું બરાબર 1, પરંતુ લોગમાં માની લો અહીંયા a/b છે ને અહીંયા b/a, તો જો આ બે એકબીજાના વ્યસ્ત હોય તો જવાબ -1. સરખું હોય તો 1, વ્યસ્ત હોય તો -1. યાદ આવે આ ગયા વર્ષનું? તો અહીંયા 3 આગળ આવી જાય અને પછી અહીંયા રહી જાય ln e. આ ln એટલે log જ, પરંતુ ln નો મતલબ e ના બેઝ વાળો log, અને આ સરખું થયું એટલે આનો જવાબ 1 એટલે 3 × 3. જેઈમાં તમને ln દેખાય તો બેઝ e સમજવાનો.
અને ગુજરાત બોર્ડમાં એલએન દેખાય જ નહીં, બરાબર. આ જેઈ વાળા મોટે ભાગે ઈ બેઝ આવે તો એલએન લખશે. ચલો આનું સાદું રૂપ, આનું શું કરું? આ 1000 એટલે 10 ની કેટલી ઘાત? આ 1000 નો મતલબ કે 10 નો ઘન, અને આ 3 આગળ આવી જાય અને log 10 to the base 10 આ હરખું થયું એટલે 1. પછી અહીંયા 3 3 3 પાઈ √5 ને ઈ આ બેવ સરખું થઈ ગયું એટલે આનો જવાબ 0. જવાબ કયો છે ભાઈ? ડી. ખ્યાલ આવશે? એટલે આમાં કંઈ હતું નહીં, ગુણધર્મની ખાલી પ્રેક્ટિસ હતી. આવો સવાલ જેઈમાં કોઈ દિવસ નહીં પૂછાય. આ બહુ વધારે પડતું ઇઝી થઈ ગયું. પ્રોપર્ટી નંબર 6, કીર્તન કુમાર. હવે જુઓ, આ મેં વાંચતો નથી, ડાયરેક્ટ આમાં સમજી લેવું કે તમને આવી રીતના એક નિશ્ચાયક આપેલો છે, તેમાં જો આ એક રો છે ને તેમાં બે ઘટક સરવાળામાં છે, તો તમે આ નિશ્ચાયકને આવી રીતના બે ભાગમાં છૂટો પાડી શકો છો. તમે જે છૂટું પાડ્યું તેમાં જે બીજી રો ને ત્રીજી રો છે તે બેવમાં બેઠી લખી દેવાની, અને આ જે પહેલી રો છે ને તેમાં ઘટકો છૂટા પાડી દેવું. A1 B1 C1 ને પહેલા નિશ્ચાયકમાં રાખો અને બાકી જે વૈધા ABC તેને બીજા નિશ્ચાયકમાં રાખો. આ વસ્તુ તમે કરી શકો છો. નિશ્ચાયકને સ્પ્લિટ કર્યો, ટુકડા પાડ્યા. સ્પ્લિટ એટલે ટુકડા પાડવું. ફરી સમજ ખ્યાલ આવશે? કોઈને કઈ તકલીફ આમાં? તમે એમ કહેશો કે સર મારી ઈચ્છા એવી છે કે ભાઈ આ જો આ બીજી ને ત્રીજી રો તો બેઠી, સર મારે આમાં A1 પછી મારે આમાં B1 ની મારે અહીંયા B લખવું છે, મારે આમાં C1 ની C લખવું છે, તો ચાલે, જે વૈધું તે આમાં લખવાનું. હવે આમાં A1 લીધો તો આમાં A લખવો જ પડે, આમાં B લીધો તો આમાં B1 વૈધો, આમાં C1 વૈધો. સમજ પડી? વહેંચણી કરવાની. શું કરવાની? વહેંચણી. ચાલો એના પછી જુઓ, કેટલાક બાળકો આજે ગુણધર્મ તમને અત્યારે શીખવાડ્યો ને તેને કંઈક ઊંધા મિનિંગમાં લઈ લેતા હોય છે. એટલે કે જો આવું આપેલું હોય તો આવું કર્યું તો આ ખોટું. એ ચોકડો મારલો છે, દેખાય જાક જીનો જીનો, બરાબર છે, જાક જારો કરી આવા કઈ નહીં. તો મતલબમાં હવે આ કર્યું હું તો A1 A2 A3 ને આમાં લીધો, B1 B2 B3 લઈ લીધા, C1 C2 C3 એને અલગ કર્યા, ના A P X B Q Y C R Z ને અલગ કર્યા. તો આ વસ્તુ કેમ ખોટી છે? કેમ કે ભાઈ તમે કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમને છૂટી કરી શકો એક સમયે, એક હાથે ત્રણે નહીં છૂટી કરી શકો. આગળવાળો ગુણધર્મ તમને એવું કહેવા માંગે છે કે આ બે બેઠી રહે, બેવમાં છૂટી પડી પહેલી રો. ફરી સમજ ખ્યાલ આવશે? એટલે કરેક્ટ કન્સેપ્ટ, એટલે સાચી વસ્તુ આ છે જે તમને અત્યારે શીખવા રીતે કે આ બીજી ને ત્રીજી બેઠી ને પહેલી છૂટી પડે. તમારે આને છૂટું પાડવું હોય તો વાંધો નહીં, છૂટું પડે ખરું, તો તમારે ખાલી કોઈ એક રો કે કોલમ નક્કી કરવાની. માની લો કે તમે ત્રીજી રો લીધી તો પહેલી બીજી બેઠી લખી જ દેવી પડે. આ A1 પ્લસ A2 પ્લસ P આ બધું બેઠું લખી દેવું પડે બેવમાં. અને હવે તમે છૂટું પાડો ત્રીજી ને તો આ A3 આમાં લીધો તો X આમાં લેવાનો. સમજ પડી? આ B3 ને Y માં B3 આમાં લીધો તો Y આમાં, અને બાકીનું બેઠું પછી આ જે બી છે ને અહીંયા તે બધું બેઠું લખી દેવાનું. આવી રીતના કોઈ પણ એક રો ને સ્પ્લિટ થાય કે કોઈ પણ એક કોલમ એક સમયે. એટલે જોવા જાય તો આના ટુકડા પાડવા હોય ને, ટોટલ ટુકડા તો કેટલા ટુકડા પડે ખબર? 6 ટુકડા પડે. આ પહેલા 2 ટુકડા, પછી આના બીજા 2, આના બીજા 2, અને જે પૈરા એના બીજા 2, 6 ટુકડા પડે પાડવા હોય તો. ચાલો એના પછી હજી અહીંયા એક વસ્તુ જોવા. હવે આમાં જોવો, અહીંયા સરવાળો દેખાય છે ને, એટલે આના 2 ટુકડા પાયરા, પણ આ ટુકડા પાયરા કાંથી? પહેલી રો માંથી. દેખાય તમને? અને પછી હજી જુઓ, આ બીજી રો માં બી હજી સરવાળો દેખાય, એટલે હજી આ નિશ્ચાયકના 2 ટુકડા પાયરા, આના બી 2 ટુકડા પાયરા. આવી રીતના ટુકડા એક એક કરીને પાડવાના. સમજો કીર્તન? ટુકડા પાડવાની આ પ્રોસેસ છે, એક પછી એક ટુકડા પાડવાના. ચલો પ્રોપર્ટી નંબર 6, કોન્વર્સ. કોન્વર્સ એટલે રિવર્સ. આગળવાળી પ્રોપર્ટી જે હતી તેની રિવર્સ. આગળવાળી પ્રોપર્ટીમાં તમે ટુકડા પાડતા શીખા તો એનું ઊંધું જોડતા શીખો. તોડતા શીખા તો હવે જોડતા શીખો. બરાબર છે પુષ્પા? ચાલો તો અહીંયા ડાયરેક્ટ ઉદાહરણ જોઈ લઉં. આ 2 નિશ્ચાયક સરવાળામાં દેખાય, આ બેવમાં જોવો કંઈક હરખું દેખાય. દેવા તને કંઈ હરખું દેખાયું? દેવો બહુ ધ્યાનથી જોતો છે, શું છે એવું તો હરખું? તો જો દેવા, આ A2 B2 C2 બેવમાં છે ને, A3 B3 C3 બેવમાં છે ને, અલગ શું છે? આ A1 B1 C1 ને અહીંયા ABC આટલું અલગ છે. એનો મતલબ કે આ બેવનો સરવાળો કરીએ તો આ બીજી ને ત્રીજી રો બેઠી અને પહેલી રોના ઘટકોનો સામે સરવાળો A1 પ્લસ A, B1 પ્લસ B,
C1 પ્લસ સી, મગજમાં ઉતરે વાત? એવી રીતના આ જુઓ, અહીંયા પણ જુદા જુદા એક્ઝામ્પલ આપેલા છે સરવાળાના. સમજી જાઓ ને તમે. સરવાળો કોઈ એક રોમાં થાય, પણ ક્યારે? બાકીની બે રો હરખી હોય ત્યારે, બાકીની બે કોલમ હામાહામી હરખી હોય બેઉમાં ત્યારે. બરાબર છે? ચાલો પછી અહીંયા જોવો, આમાં બી સરવાળો કર્યો છે. આમાં કયું હરખું છે? તો આ બે હરખા છે, આ બે હરખા છે, એટલે સરવાળો થયો A1 પ્લસ એ, A2 પ્લસ બી. જોયું? હવે મને આમાં કેવા એક્ઝામ્પલ 3 માં આમાં શું હરખું છે? કઈ બે વસ્તુ હરખી છે? કઈ કઈ હરખું નહીં મળે. આ હરખું છે, આ બે હરખા છે, પરંતુ આ બે, જોયું તમે? એનો મતલબ કાન્ટ એપ્લાય અબવ પ્રોપર્ટી. તમે ઉપરની પ્રોપર્ટી નહીં વાપરી શકો. ખ્યાલ આવશે બધાને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રોપર્ટી નંબર 7. ચલો 7મી પ્રોપર્ટીને ડાયરેક્ટ અહીંયા સમજી લેવો એક્ઝામ્પલમાં. તો આ પ્રોપર્ટી તમને શું કહેવા માંગે છે કે આ નિશ્ચાયક છે. આ નિશ્ચાયકમાં જુઓ, A1 ના પહેલી રો ના 3 ઘટકના અવયવમાં k છે. તો તમે આ k ને કોમન કરી શકો છો. બરાબર છે? એટલે કે તમે આ D1 ને અહીંયાથી તમે k કોમન કરી લેહો, તો k કોમન કરો તો અહીંયા આવી જશે A1 B1 C1, બાકીનું બેઠું A2 B2 C2, ને અહીંયા A3 B3 C3. તો આ શું આવી ગયો? આવી ગયો D. એટલે D1 બરાબર k ઇન્ટુ D. એટલે તમે આવી રીતના કોમન કરી શકો. પણ વાતને સમજજો, શ્રેણિક તમે ભણેલા ને, શ્રેણિક. હવે જોજો અહીંયા 6 8 10 અને -20. હવે આ શ્રેણિકમાંથી શું કોમન નીકળે? હસમુખિયા, શું કોમન નીકળે? 2. 2 કોમન કાઢીએ તો 2 ટાલી 6, 2 ચોક 8, 2 પચામ 10 ને 2 દાન 20. તો મતલબમાં 2 આખામાંથી કોમન નીકળ્યો. પરંતુ અહીંયા જે આ k કોમન કર્યો તે બધામાં અહીંયા k હતો નહીં હતો. એટલે કે નિશ્ચાયકમાં કોમન કરીએ ને તો કોઈ એક રો માંથી જ કોમન નીકળે, કે કોઈ એક કોલમમાંથી. આખામાંથી નહીં નીકળે. હા, આખામાંથી કરવું હોય તો નીકળે, તેમાં શું થાય તે બી સમજી લેવો. હા, આમાંથી કે કર્યો, હજી આમાંથી કે કર્યો, હજી આમાંથી કે કર્યો, એટલે કે 3 વાર કે થઈ જાય. બધી વાતમાં સમજ. જોવો અહીંયા એ જ વસ્તુ લખેલી છે કે બધામાં જો કે હોય ને તો કે 3 માંથી એક વાર કોમન નીકળે, એટલે કે ક્યુબ થઈ જાય. હવે આમાં જો કક્ષા કેટલી છે? આની 2 છે, એટલે પહેલી રો માંથી કે કોમન, બીજી રો માંથી કે કોમન, એટલે અહીંયા કે સ્ક્વેર થયો. વાત મગજમાં ઉતરી જશે દેવા? ચાલો આ સવાલને ઉકેલો. સાદું રૂપ આપો આપેલા નિશ્ચાયકનું. શું કરવો? આનું વિસ્તરણ કેવી રીતના કરવો? અત્યાર સુધી વિસ્તરણનો મતલબ ચાલુ જ કરી દેવાનું, પહેલી હાર કે પહેલો સ્તંભ કોઈ બી મન ફાવે તેની સાપેક્ષે. પરંતુ આનું વિસ્તરણ એવી રીતના કરવા બેસશો ને તો આ દાખલો જિંદગીમાં નહીં પટે. કોઈ કેલ્ક્યુલેટર તને આ દાખલો કરવામાં નહીં મદદ કરી શકે. પુષ્પારાજ, તું કેલ્ક્યુલેટર નહીં કર પાછળથી. ચાલો, તો કેવી રીતનાનું સાદુરૂપ આપશું? તો અત્યારે આપણે જે ગુણધર્મ શીખ્યા ને તે વાપરીશું. હવે ધ્યાનથી જુઓ. હવે છે ને મગજ અહીંયા દોરાવવાનું, કોમન કઈ નીકળે કે નહીં? એમ કોમન તો હા નીકળે નીકળે. ચાલો આમાંથી હું કોમન કરો આખી રો માંથી? 5ની 200 ઘાત, હે ને? 5ની 200 ઘાત કોમન નીકળે. 5ની 200 ઘાતને જો હું કોમન કરી લેમ તો અહીંયા 1 વધ્યો. 300 માંથી 200 ને બાદ કરો એટલે 5ની 100 ઘાત વધી. 400 માંથી 200 જાય તો 200, એટલે 5ની 200 ઘાત. એવી રીતના હવે આમાં બોલો. આ 3માં સૌથી નાની ઘાત 300, 5ની 300 ઘાત કોમન, એટલે અહીંયા 1. 400 માંથી 300 જાય તો 100, ને 500 માંથી 300 જાય તો 200. આમાંથી બી શું કોમન નીકળે? 5ની કેટલી ઘાત કોમન નીકળે? 400. ચેતના, ખ્યાલ આવે છે ને? 400 ઘાત કોમન કરી એટલે અહીંયા 1, પછી અહીંયા કેટલા? 5ની 100 ઘાત, પછી અહીંયા 700 માંથી 400 જાય તો અહીંયા 300 વધતા છે તો 300. ચાલો અહીંયા કઈ ભૂલ નથી થઈ ને? અહીંયા 100 વધતા છે. ઉભા રહેજો, આમાંથી 200 એટલે 1 100 200 નહીં, બરાબર જ છે. 300 કર્યા એટલે ઓકે, બરાબર જ છે. ચાલો, તો હવે જવાબ ખબર પડી ગઈ હોવી જોઈએ તમને. આ બે હરખું થઈ ગયું ને? નહીં, ઉભા રહેજો. હવે આ 5ની 100 ઘાત છે ને એ કોમન નીકળે. 5ની 100 ઘાત કોમન નીકળે એટલે આ 5ની કેટલી ઘાત થઈ ગયા? 4 5 6 7 8 9. 5ની 900 ઘાત, ને હજી આમાંથી 5ની 100 ઘાત કોમન નીકળે, એટલે આ તો 111 છે. આમાંથી 5ની 100 ઘાત કોમન એટલે પાછું 111, ને બાકીનું જેમ છે તેમ બેઠું. શું કે? હા,
એટલે જો આમાં 3 એકરા, આમાં 3 એકરા, હરખું થઈ ગયું એટલે આને કહેવાય આઈડેન્ટિકલ. એટલે આનો જવાબ 0 થઈ ગયો. કૌંસમાં કારણ લખવું હોય તો આ પહેલી કોલમ ને બીજી કોલમ સમાન થઈ ગઈ. C1 બરાબર C2. ખ્યાલ આવશે? ચાલો એના પછી નેક્સ્ટ 0 જવાબ આવી ગયો. ચાલો હવે અહીંયા કેટલાક સરવાળાના સૂત્ર આપેલા છે, તે તમારે જરાક મગજમાં ઉતારવા પડે. બરાબર છે? આમાંથી એક બે સૂત્ર તો 10મા ધોરણથી ભણેલા છો. આ પહેલું સૂત્ર કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર n ઇન્ટુ n+1 છેદમાં 2. પરંતુ આ સરવાળાને સિમ્બોલમાં લખેલો છે ચેતના. આ સરવાળાનો સિમ્બોલ છે સિગ્મા. આ સિગ્મા આર, જ્યાં આર બરાબર 1 to n, એટલે કે આર ની કિંમત પહેલા 1 લેવાની, પછી વત્તા કરીને આર ની કિંમત 1 પછી કેટલી લેવાની? 2 લેવાની, વત્તા 3 લેવાની. એટલે છેલ્લે ક્યાં સુધી જવાનું? n સુધી. એટલે 1 થી n સુધીનો સરવાળો છે આ n ઇન્ટુ n+1 છેદમાં 2. ખ્યાલ આવશે તમને? ચલો પુષ્પા, હવે અહીંયા જો આર સ્ક્વેર નો સરવાળો સિગ્મા કોને લાગેલો છે? આર સ્ક્વેર ને. આર સ્ક્વેર નો સરવાળાનો મતલબ કે આર ની કિંમત 1 મૂકો તો 1 નો વર્ગ, આર ની કિંમત 2 મૂકો તો 2 નો વર્ગ, 3 મૂકીએ તો 3 નો વર્ગ. છેલ્લી કિંમત કઈ મૂકવાની? છેલ્લી કિંમત ઉપર જે દેખાય તે મૂકવાની. આર ની કિંમત n મૂકો તો n નો વર્ગ. એટલે આ છે સરવાળો કોનો? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો. અને એનું સૂત્ર છે n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1 છેદમાં 6. આર્યું લખેલું જ છે. ખ્યાલ આવશે તમને? અને હવે આ સમજી ગયા ને? આર ક્યુબ એટલે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન પ્લસ અપ ટુ n ક્યુબ. અને આનું સૂત્ર છે n સ્ક્વેર ઇન્ટુ n+1 આખાનો સ્ક્વેર છેદમાં 4. તો આ 3 સૂત્ર તમારે બરાબર યાદ રાખવાના. ખૂબ અગત્યના સૂત્ર, જેઈમાં બહુ કામ લાગે, બહુ જ કામના. બરાબર? તો યાદ રહી જશે તમને 3 સૂત્ર. હવે એમાં પહેલું સૂત્ર ને ત્રીજું સૂત્ર જુઓ, એક જેવું જ લાગે ને? ફરક શું છે ખબર? ખાલી બધે વર્ગ આવી ગયો. અહીંયા n નો વર્ગ, n+1 નો વર્ગ ને નીચે 2 નો વર્ગ 4. એટલે અહીંયા જો હું લખેલું છે કે આ જે સૂત્ર છે તે આ સૂત્રનો વર્ગ છે, આખાનો વર્ગ. ક્લિયર? ચાલો, સમેશન ઓફ ડિટર્મિનન્ટ્સ એટલે કે નિશ્ચાયકનો સરવાળો કરવા આધારિત દાખલો જોવો. ડેલ્ટા n બરાબર એક નિશ્ચાયક આપેલો છે. ધેન ધ વેલ્યુ ઓફ સિગ્મા n ઇક્વલ ટુ 1 to 10 ડેલ્ટા n ઇક્વલ ટુ. આ સરવાળાની કિંમત કેટલી? તમને અહીંયા જે સરવાળો આપેલો છે તે સરવાળો છે સિગ્મા. કોનો સરવાળો? ડેલ્ટા n નો સરવાળો. આ સરવાળામાં n ક્યાંથી ક્યાં સુધી છે? 1 થી તે 10 સુધી છે. હવે પહેલા n ની કિંમત 1 મૂકો તો આ થયું ડેલ્ટા 1, 2 મૂકો ડેલ્ટા 2, 3 મૂકો ડેલ્ટા 3. છેલ્લી કિંમત કઈ મૂકવાની છે? n ની છેલ્લી કિંમત 10 મૂકવાની છે. બરાબર? ચલો ડેલ્ટા 1, જ્યાં પણ n દેખાય ત્યાં 1 મૂકીને મૂકવાનું. ચલો અહીંયા 1 મૂકો, 1. અહીંયા 1 મૂકે 1 નો વર્ગ 1 1, બાકીનું બેઠું 2 3 5, 2 10 0. સમજ પડી એમાં? ડેલ્ટા 2, જ્યાં પણ n દેખાય ત્યાં 2 મૂકો, 2 નો વર્ગ 4, બાકીનું બેઠું 2 3 5, 2 10 0. ખ્યાલ આવ્યો તમને? એવી રીતના છેલ્લે ડેલ્ટાની કિંમત કેટલી મૂકવાની છે? 10. 10, 10 નો વર્ગ 100, 1 2 3 5, 2 10 0. હવે આ જેટલો બી સરવાળો દેખાય છે ને તમને, આ બધા સરવાળામાં બીજી ને ત્રીજી રો બધામાં હરખી છે. બીજી બધામાં હરખી, ત્રીજી બધામાં હરખી. એટલે લાગે ને ગુણધર્મ. અને ગુણધર્મનો મતલબ કે જો કોઈ પણ 2 રો બધાની હરખી હોય તો આ પહેલી રોના બધા ઘટકનો સરવાળો. એટલે હવે આ સરવાળો મેં આવી રીતના નહીં લખા કે ભાઈ 1 વત્તા 2 વત્તા જે આવતું હોય તે, એવું નહીં લખવાનું. આ બધું મેં બેઠું લખી દીધું નીચેનું. અને આ સરવાળો મેં અહીંયાથી લખીશ. આ n છે ને તેને સિગ્મા, n નો સરવાળો. અહીંયા n સ્ક્વેર નો સરવાળો ને અહીંયા 1 નો સરવાળો. એટલે આ 3 ને મેં સિગ્મા આપી દીધો કેમ કે આ બધાનો સરવાળો થાય છે ને. અહીંયા જે સિગ્મા છે ને તે ચાલુ થાય 1 ને પૂરો થાય 10 પર. એમ મનમાં સમજી જજો. અહીંયા લખવાની જગ્યા નથી, ગૂંચરું બહુ થઈ જશે. 1 થી 10. ચલો સિગ્મા n સૂત્ર, n સિગ્મા n એટલે સિગ્મા આર. સૂત્ર હર્યું n ઇન્ટુ n+1 છેદમાં 2. હવે આ જે સિગ્મા n છે તેનું સૂત્ર n ઇન્ટુ n+1 છેદમાં 2 છે. તેમાં કિંમત કાંથી કાં છે? 1 થી 10 છે. એનો મતલબ કે અહીંયા n ની કિંમત 10 મૂકવાની. ઉપર જે સંખ્યા દેખાય તે મૂકવાની. 10
ઇન્ટુ 10 ને 1 11 છેદમાં 2 સમજ પડી સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n + 1 છેદમાં 2 સોરી છેદમાં 6 પણ જ્યાં બી n દેખાય ત્યાં કેટલા મૂકવાના 10 10 ઇન્ટુ n+1 10 ને 1 11 આમાં 10 મૂકો 10 દુ 20 ને 1 21 ને છેદમાં 6 સિગ્મા 1 એટલે 10 સિગ્મા 1 નો મતલબ 1 વત્તા 1 વત્તા 1 કેટલા એકરા તો 1 થી તે 10 સુધી જવાનું છે એટલે 10 વખત એકરા 10 વખત એકરાનો સરવાળો 10 થાય બાકીનું બધું બેઠું ચાલો સાદું રૂપ કેટલું થાય છે 55 પછી આ 3 સતામ 21 3 દુ 6 ને 2 પચામ 10 તો કેટલા થયા 11 50 55 સતામ 10 2 3 5 2 10 0 ચાલો હવે શું કરો વિસ્તરણ ડાયરેક્ટ કરવું હોય તો તમારી ઈચ્છા બાકી કોઈ ગુણધર્મ વાપરવા હોય તો વાપરી શકાય તો કોમન નીકળે છે ને હા કોમન કરવું છે ચાલો આનો જવાબ તો ઉપર લખ્યો નથી પહેલામાંથી 5 કોમન નીકળે પહેલી રો માંથી 5 કોમન હા 11 50 55 પછી અહીંયા આમાંથી 5 કોમન કરો તો કેટલા રહે 5 સતામ 35 ને પાછું 3 વધે એટલે 5 સતામ 35 77 અહીંયા 5 દુ 10 આમાંથી કઈ કોમન નહીં છેલ્લામાંથી નીકળે કોમન આમાંથી 2 કોમન નીકળે 5 ગુણ્યા 2 એટલે અહીંયા 1 5 ને 0 ચાલો તો આ 5 દુ 10 હજી કઈ કોમન કશેથી ના હવે વિસ્તરણ જ કરી દેવું પડે ચાલો છેલ્લી રોને સાપેક્ષે 1 કૌંસમાં 77 ગુણ્યા 5 385 થયેલા ને 3 દુ 6 એના પછી આ -5 કૌંસમાં 11 50 55 ને 2 દુ 4 55 ઓછા 4 ને આ 0 ચાલો સાદું રૂપ 385 માંથી 6 જાય તો 379 55 માંથી 4 જાય તો 51 51 ગુણ્યા 5 51 ગુણ્યા 5 255 થાય ને બસ હવે આ બાદબાકી કરી દઈએ 9 માંથી 5 જાય તો 4 7 માંથી 5 જાય તો 2 1240 આવ્યો આનો જવાબ ખ્યાલ આવશે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ 1993 નો એક PYQ મારા બી જન્મ પહેલાનો છે આ તમારા ને મારા બેવના જન્મ પહેલાનો PYQ ચાલો જોઈ લો ડેલ્ટા આર આપેલો છે આ સરવાળાની કિંમત શોધવાની છે ચલો કેવી રીતના શોધશું તો રકમમાં જે આપેલું છે તે છે સિગ્મા ડેલ્ટા આર જ્યાં આર બરાબર 0 થી n-1 ચલો તો હવે વાતને સમજજો ડેલ્ટા આર એટલા સરવાળો આર પર ચલે છે કોના પર ચલે છે આર પર તો અહીંયા આર ક્યાં દેખાય છે આ નિશ્ચાયકમાં આર એક આમાં દેખાય એક આમાં ને એક આમાં નીચે કશે દેખાય નીચે કશે આર દેખાય આમાં કશે આર દેખાય ના એનો મતલબ કે આ ડેલ્ટા આર ને જે સિગ્મા લાગ્યો તે સિગ્મા 3 ને લાગે બાકીનું બધું બેઠું ખ્યાલ આવે આલ્ફા બીટા ગામા આ બેઠા એના પછી આ 2n-1 3n-1 5n-1 આ બેઠું રહેશે આ ત્રણને સિગ્મા લાગશે સિગ્મા 2r અહીંયા લાગશે સિગ્મા 2 × 3r અહીંયા સિગ્મા 4 × 5r અને આ જે સિગ્મા છે તે 0 થી n-1 પર છે ઓકે આ લખ્યું તેમાં સમજ પડી ગઈ ને આગળ જે રીતના મેં છૂટું છૂટું લખ્યું પછી આ સ્ટેપ લખ્યું એટલે આ સ્ટેપ હવે ડાયરેક્ટ લખતા શીખો એમ કહેવા માંગુ છું ચાલો હવે અહીંયા સિગ્માના સૂત્ર આ સરવાળો કેટલો થશે આ સરવાળો આપણે સાઈડ પર સાદુરૂપ આપી દઈએ તો આ પહેલો સરવાળો છે સિગ્મા 2r જ્યાં r બરાબર 0 થી n-1 કિંમત મૂકો ચાલો આરની કિંમત 0 2 ની 0 ઘાત 1 આરની કિંમત 1 મૂકો 2 ની 1 ઘાત 2 2 નો વર્ગ 4 વર્ગ જ રવા દો અને છેલ્લે r ની કિંમત કેટલી મૂકવાની n-1 આ કઈ શ્રેણી બની સમગુણોત્તરના સરવાળાનું સૂત્ર યાદ છે a × r⁻n-1 છેદમાં r-1 ચલો a પ્રથમ પદ 1
આર રેસ ટુ એન, આર ગુણોત્તર 2/1 એટલે 2, ઘાતમાં એન એટલે પદોની સંખ્યા. આમાં કેટલા પદ છે? આમાં એન પદ છે, કેમ કે અહીંયા 2 ની 0 ઘાત થી ચાલુ થયું. 0 ઘાત એટલે પહેલું પદ, 1 ઘાત એટલે બીજું, તો n-1મી ઘાત એ nમું પદ થાય ને, ગૂંચવાતાની. હે, 1 થી ચાલુ કરેલું હતે તો n-1 પદ, પણ આ 0 થી ચાલુ કર્યું. ચાલો, -1 છેદમાં r-1, r એટલે 2, સાદુરૂપ છેદમાં બાદબાકી 1 થાય એટલે આનું સાદુરૂપ 2n-1. ખ્યાલ આવશે? ચાલો, એના પછી હવે એના પછીનો સરવાળો. કીર્તન, આ સરવાળાનું સાદુરૂપ અપાવ. સિગ્મા r ઇક્વલ ટુ 0 to n-1 2 into 3 raised to r. જોવો, આ સરવાળો r પર ચલે છે. કોના પર ચલે છે? r પર. એટલે 2 દેખાય ગુણાકારમાં, તે બહાર કરી લેવાનું. એટલે 2 ને બહાર કર્યો કૌંસમાં. ચલો, r ની કિંમત 0, 3 ની 0 ઘાત આના જેવું થાય 1, 3 ની 1, 3 ની 2 અપ ટુ 3 ની ઘાતમાં n-1. ચલો, મૂકો સૂત્ર. જ્યાં અહીંયા 2 લખેલો છે 3 એટલે વાર્તા પૂરી. સમજી જા તમે? ચાલો, આ 3 માંથી 1 જાય તો 2, 2 ઉડી ગયા એટલે આનો જવાબ 3 raised to n-1. ને છેલ્લે હવે મારા હિસાબે તમારે સમજી જવું જોઈએ. છેલ્લે શું આવ્યા? સિગ્મા 4 into 5 raised to r, જ્યાં r બરાબર 0 to n-1. આ 4 અચર એટલે 12, અને r ની કિંમત 0 થી ચાલુ કરીએ. 5 ની 0, 5 ની 1, એટલે છેલ્લે 5 ની n-1. એટલે જ્યાં અહીંયા 2 ને 3 લખેલા હતા 5 આવી જશે. 5 ની n-1 છેદમાં 5 ઓછા 1. આ છેદમાં 4 અને આ 4 ઉડી ગયા. ખ્યાલ આવ્યો? સમજ પડી? એ પુષ્પા, ભાઈ દાખલો પતી ગયો. હવે આવી જવામાં આનો જવાબ 2 raised to n-1, આનો જવાબ 3 raised to n-1, ને આનો 5 raised to n-1. બાકીનું બેઠું. ચાલ પુષ્પા, તું કહી શકે હવે શું કરીએ તે? બરાબર બોલો. હે, આ ગપ્પુ મારે પણ સાચું મારે. જવાબ આવી ગયો છે 0. કેવી રીતના? આઈડેન્ટિકલ, સમાન થઈ ગઈ. કઈ કઈ રો? પહેલી રો ને ત્રીજી રો. r1 equal to r3, that means the value of the determinant is 0. ખ્યાલ આવશે બધાને? ચાલો, એના પછી જેઈ 2023 નો સવાલ. સિગ્મા વાળા સવાલ બહુ આવે છે જેઈમાં. કયા સવાલ જાનકી? સિગ્મા વાળા. ચાલો, અહીંયા ડીકે એટલે ડિટર્મિનન્ટ રનિંગ ઓન કે. ડિટર્મિનન્ટ કે પર ચલે છે. આ એન બધા ફિક્સ છે. ચલો, આ શું આપેલું છે? સિગ્મા ડીકે, જ્યાં કે બરાબર 1 to n, નાના બરાબર કેટલા આપેલા છે? 96. એન ની કિંમત શોધો. ચાલો, ન્યુમેરિકલ ક્વેશ્ચન, નો ઓપ્શન. એન ની કિંમત એ કોઈ ધન પૂર્ણાંક આવશે 1 થી તે અનંત સુધીમાં. આશરે આમાં આશરે કઈ લખી નહીં આવતા. ચાલ ને, આશરે 10 લખી આવું. ખોટું પડે તો 1 માર્ક માઇનસ થઈ જશે. 4 ઓપ્શનમાં ખોટું પડવાની સંભાવના કેટલી છે ખબર? 4 માંથી 1 ખોટું પડે તેની સંભાવના 1/4 એટલે 25%. સોરી, 75% ખોટું પડવાની સંભાવના, અને સાચું પડવાની 25%. પણ ન્યુમેરિકલમાં ગપ્પા નહીં મારતા. પુષ્પા એમ કહે કે હું આવું હે 25 લખી દઉં. ચાલો, પુષ્પા એમ કે મોટે ભાગે 0 જ આવે. 0 ને 1 માંથી 0 કાં તો 1 લખી કરું. એવું બધું નિયમ હતા. હે, ચાલો, દેવો હોઈ ગયો. દેવા ઉઠી જા. ચાલો, હવે ટૂંકમાં સમજો. આ સિગ્મા કોને લાગે? આમાં કોને લાગે? જ્યાં કે હોય તેને. કે કાં છે? આમાં છે. આમાં એટલે આ પહેલી રો ને લાગે. ચલો, પહેલી રો ને સિગ્મા લગાવો. સિગ્મા 1. આને સિગ્મા લગાવો. સિગ્મા 2k, 2k નો 2 બાર. સિગ્મા કે, જ્યાં કે બરાબર 1 to n. આ સિગ્મા 2k -1 છે ને, તેમાં જોજો આ 2 બાર, એટલે અહીંયા સિગ્મા કે, જ્યાં કે બરાબર 1 to n. અને હવે એકરાને સિગ્મા લગાવો એટલે સિગ્મા 1. સમજ પડી? બધે જ સિગ્મા લાગે. આને લાગે, આને લાગે. અચર પદને બહાર કરી લેવાનું. બાકીનું બેઠું n સ્ક્વેર પ્લસ n પ્લસ 2, n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર, n સ્ક્વેર પ્લસ n પ્લસ 2. ને એના બરાબર કેટલા છે પુષ્પા? જોતો કેટલા છે? 96. ચાલો, સાદુરૂપ સિગ્મા 1. સિગ્મા 1 એટલે n. ઉપર જે લખેલું હોય તે સમજવાનું. સિગ્મા 1 એટલે n. ચાલો, આ 2 બેઠો. સિગ્મા કી સૂત્ર n into n plus 1 છેદમાં 2. n into n plus 1.
હવે છેદમાં 2 આવે ને અહીંયા અગાડી 2 છે તો આ 2 હાથે 2 ઉડી ગયો, સમજી જાઓ ને. ચલો પછી અહીંયા સિગ્મા કે n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2, 2 2 ઉડી ગયો એટલે n ઇન્ટુ n પ્લસ 1 સિગ્મા 1 n બાકીનું બેઠું. ભાઈ હવે ડાબી સાઈડ 0 લાવવાની કોશિશ નહીં કરતા, જવાબ 96 છે. પાટિયા નહીં બેહાડ દેતા. ચલો n આ n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ n પ્લસ 2 n સ્ક્વેર પ્લસ n, આમાં સાદુરૂપ શું થાય? n સ્ક્વેર પછી n માઇનસ n કેન્સલ થઈ ગયા. ચાલો મેટ્રિક્સ ઓપરેશન કરવા પડશે. હવે એક ઓપરેશન વાળી સ્લાઇડ નહીં આવી યાર, એ રહી ગયું કે હું ઉભા રહે શીખવવાનું રહી ગયું કદાચ, નહીં આવી જ નહીં, કઈ નહીં. ચાલો અહીંયા શીખવાડી દેમ. કાં હતા આપણે? આમાં. તો ધ્યાન આપજો. હવે એક ગુણધર્મ છે, એક ઓપરેશન છે. એવું કે તમે કોઈ પણ એક રો લેવો, એ રોને કોઈ પણ સંખ્યા વડે મન ફાવે તે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ગુણીને બીજી રોમાં ઉમેરી શકો કે બાદ કરી શકો છો. એનાથી નિશ્ચયકને કઈ ફરક નહીં પડે. આ વસ્તુ રોમાં પણ થાય, કોલમમાં પણ થાય. વસ્તુ શું કરવાની દેવા? કોઈ પણ હારના દરેક ઘટકને કોઈ સંખ્યા વડે ગુણીને બીજી કોઈ હારમાં ઉમેરી શકાય કે બાદ કરી શકાય. કોઈ પણ એક કોલમના દરેક ઘટકને કોઈ પણ એક સંખ્યા વડે ગુણીને કોઈ બીજી કોલમમાં ઉમેરી શકાય કે બાદ કરી શકાય. એ વસ્તુ આમાં કરીશું. હવે કોશિશ કરવાની બને એટલા 0 બનાવવાની. ચાલો મને આમાં 0 જોઈતા છે. 0 બનાવવા માટે મેં શું કર્યા ખબર? આ જે પહેલી રો છે ને, આ પહેલી રો ને બીજી રો માંથી બાદ કરી દેવા, અને આ જ પહેલી રો ને ત્રીજી રો માંથી બી બાદ કરી દેવા. બરાબર છે? પહેલી રો ને બીજી માંથી બાદ, અને આ જ પહેલી રો ને ત્રીજી માંથી બાદ. આને કહેવાય ઓપરેશન. એટલે આમાં કર્યું હું ખબર? પહેલી રો ને એક વડે ગુણીને બીજી રો માંથી બાદ કરી કહેવાય. એને લખવું હોય તો આવી રીતના લખાય. ઓપરેશન કઈ રો માં થયું? ઓપરેશન સેકન્ડ રો માં થયું, એટલે R2 માઇનસ R1. બીજી રો માંથી પહેલીને બાદ. પછી નેક્સ્ટ ઓપરેશન થયું ત્રીજી રો માં. R3 માં શું કર્યું? તો R3 માંથી R1 ને બાદ કરી. ચલો જોયા કરજો. નિશ્ચાયકમાં પહેલી રો બેઠી, ઓપરેશન થાય છે બીજી રો માં. શું ઓપરેશન છે? બીજી માંથી પહેલીને બાદ. આ બેની બાદબાકી n માઇનસ n 0. n સ્ક્વેર કેન્સલ, n કેન્સલ એટલે અહીંયા 2 વધ્યો. આમાં n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર 0. હવે આ બેની બાદબાકી, R3 માંથી R1 ની બાદબાકી, n ઓછા n 0. આ બેની બાદબાકી, આ બેઠું હરખું છે એટલે 0. ને આમાં n સ્ક્વેર કેન્સલ એટલે n પ્લસ 2 રહ્યો, ને એના બરાબર 96. ચલો હવે વિસ્તરણ કરી દેવ તો ભાઈ. કઈ રો ને સાપેક્ષે કરવું છે? પહેલી કોલમ ને સાપેક્ષે. n કાઉન્સમાં આ બેનો ગુણાકાર 2n પ્લસ 4, ને આ 0 થઈ ગયું. આ બે 0 ને એના બરાબર 96. ચાલો 2n સ્ક્વેર પ્લસ 4n માઇનસ 96 બરાબર 0. કેટલા વડે ભગાય? n સ્ક્વેર પ્લસ 2n માઇનસ 48. અવયવ પર હતો આઠ 48, n પ્લસ 8 n માઇનસ 6. તો n ની બે કિંમત કઈ આવી? એક આવી -8 ને બીજી આવી +6. બરાબર છે? ચાલો અહીંયા n ની કિંમત તમારે ધન લેવાની છે, અને ધન કિંમત એટલે 6. ખ્યાલ આવશે? પરી સમજ આવડે? જેઈ નો PYQ થાય સોલ્વ? ઘરેથી ટ્રાય કરજો તમે. ચલો નેક્સ્ટ. આજનો આ છેલ્લો સવાલ છે, પછી પૈતું. ચલો ફટાફટ આ છેલ્લો સવાલ કરી નાખીએ. જોઈ લઉં ભાઈ, પાછી એ જ પેટર્નનો સવાલ દેવા. આ વખતે નિશ્ચાયકનું નામ કેપિટલ AR છે. આલ્ફા ને બીટા એ વાસ્તવિક છે, અને આની કિંમત શોધવાની છે. જોયા કરજો. 2a10 માઇનસ a8 બરાબર 2. a10 લખાવો. a10 જ્યાં પણ r છે ત્યાં 10 મૂકીને લખાવો ને. 10 20 ને અહીંયા 10 મૂક્યા. 10 તાલી 30 માંથી 2 જાય તો 38. બાકીનું બેઠું 1 2 3. અહીંયા કશે r નથી ને,
n સ્ક્વેર બાય 2 પ્લસ આલ્ફા n સ્ક્વેર માઇનસ બીટા n ઇન્ટુ 3n માઇનસ 1 બાય 2. ક્લિયર? ચલો એના પછી માઇનસ a8 8 મૂકી દેવ ને આમાં r ની જગ્યાએ 8 આટલું 48 માંથી 2 જાય તો 22 બાકીનું બેઠું. ચલો એના પછી નેક્સ્ટ સાદુરૂપ. હા ખામાંથી તારે 2 કોમન કરવા છે. ઉભા રે આ 2 નો સરવાળો થાય ને હવે તો આ 2 ને અંદર ગુણવા પર હે સરવાળો કરવો હે તો આ પહેલી કોલમમાં 10 દુ 20 20 દુ 40 28 દુ 56 આ 2 આમાં જ ગુણાય હે આખામાં નહીં ગુણી કરતા નિયમ પ્રમાણે કાંટો કોમન કોઈ એક માંથી બહારવાળું અંદર બી કોઈ એકમાં જાય બાકીનું બેઠું. ચલો એના પછી નેક્સ્ટ સ્ટેપ. હવે આ 2 નું સાદુરૂપ આ 2 ના સાદુરૂપમાં આ જે દેખાય તે બેવમાં હરખું છે. એ અલા અલા આ બેવમાં કેવું છે? હરખું છે એટલે બેઠું. હવે આ બાદ બાકી 20 ઓછા 8 40 ઓછા 16 56 ઓછા 22 24 કે 36 34. ચલો હવે શું કરીએ? ચલો હવે સાદુરૂપ આપવાનું છે ભાઈ. હવે કોમન કરવા માંડો તો હું કોમન કરો આમાંથી 12 નહીં આ 34 વાળું નડતું છે. આ 56 ઓછા 22 ઉભો રહે બરાબર કર 6 માંથી 2 જાય તો 4 5 માંથી ઓકે બરાબર જ છે. હવે 36 બનતા તો બેઠા 12 કોમન નીકળી જતે તો અહીંયા 1 2 3 આવતે 0 જ થઈ જતે. 0 આપેલો છે ભાઈ ઉભા રહેજો તમે ઉતાવળ નહીં કરતા. રો કોલમ ઓપરેશન ઓપરેશન અહીંયા 0 બનાવી આપો. આ એકની મદદથી અહીંયા 0 બનાવી આપો ને એટલે આને 12 વડે ગુણવું પડે તો 12 ઓછા 12 0 12 દુ 24 24 ઓછા 24 0 12 ટાલી 36 34 ઓછા 36 માઇનસ 2 એટલે 2 0 તો બની જશે. સમજ પડી? બાકી આનો ડાયરેક્ટ વિસ્તરણ કરવા ના થયા ને પુષ્પા તો પટી ગયો દાખલો. દેવા ચક્કર આવી જશે તને. ચલો એટલે ઓપરેશન થવાનું પહેલી રોમાં એટલે R1 માં શું કરવાના તો R2 ને કેટલા વડે -12 વડે ગુણીને R1 માં નાખવાના. ચાલો ઓહ કોલમ માટે પાછું પહેલેથી લખી કરીએ. ઓપરેશન શું આપણે નક્કી કર્યું? C1 to C1 minus 12 C2. ચલો ચલો મેં કીધું એમ અહીંયા 12 વડે ગુણીને બાદબાકી કરી દેવા બેને. અને 12 વડે ગુણીએ તો 12 12 ઓછા 12 0 અહીંયા 12 દુ 24 24 ઓછા 24 0 અહીંયા 12 ટાલી 36 34 ઓછા 36 માઇનસ 2 બાકીનું બેઠું. અને એક વખત 2 0 આવી જાય તો હવે કઈ બહુ વધારે વિચારવાની બેહવાનું વિસ્તરણ કરી જ નાખવાનું. ચૂપચાપ વિસ્તરણ કરી જ નાખજો કઈ વધારે હવે વિચારવાની બેહતા. પહેલી રો કોલમને સાપેક્ષે વિસ્તરણ આ 0 -0 -2 કૌંસમાં આ 2 નો ગુણાકાર n સ્ક્વેર માઇનસ બીટા આ 2 નો ગુણાકાર માઇનસ 2 હાથે આને ગુણીએ તો n સ્ક્વેર રહે અને 2 હાથે આને ગુણીએ તો 2 આલ્ફા પણ માઇનસની નિશાની આ બેવને લાગે. ચલો n સ્ક્વેર ઉડી ગયો. આ માઇનસ કોમન કાઢી લઉં ને એટલે માઇનસ માઇનસ પ્લસ 2 કૌંસમાં બીટા પ્લસ 2 આલ્ફા આવી ગયો કે જવાબ? કૌંસ ખોલો તો 4 આલ્ફા પ્લસ 2 બીટા ઓપ્શન બી આવ્યો આવી ગયો. ખ્યાલ આવશે? હા 0 જ લખી આવે અમુક તો. ચાલો બસ તો આજનું અહીંયા કન્ટેન્ટ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આગળ વધીશું. હજી થોડાક PYQ જોઈશું. હજી થોડીક નવી વસ્તુ પણ જોઈશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.